ધોતિયાન મહેતાન મુત્સદી ગાર્ગી હીરાની ગપ્તાની મુલતાની મકરાણી જેવા યોદ્ધાઓ ગોઠણિયા ભર બેઠેલા અને એમાં એમ કહેવાય હરરૂપજી આસિયા નામના ચારણ કવિરાજ આવી અને કવિતાનો ધોધ વરહાવ્યો અને એમાં એક કવિતા એવી આવી કે રાજન કે રાજ तुम सुनो कविराज झूठ नहीं जानो बात हाथ की बताते हैं जो जो कृत धारी आरी और करनी हमारी है सूरज के जोलने में उनको झुलाते हैं ताकू बिरद गयो अन बिरता बताए बेकी फिरुता फिराते हैं जो गमे न बुलाए वो जमना बुलाए ले थे एक વાર અમારી એ મિત્રતા કરી લે પછી એને જમના તેડા ન હોય પછી એની ઢાળો જમ નો આવે કવિરાજ આ બધું હાચું જોધપુર નરેશ એવું કહે આ બધું હાચું પણ હવે આવી તમારી વાણીમાં તાકાત નથી રહી અને આવું વેણ છૂટા ભેળું એમ કહેવાય કપાળ આરે ભટકાઈને પ્રકૃતિ ભેળી થઈ ગઈ આંખમાં ધ્રમેલ ત્રાંબા જેવા દોરા ફૂટ્યા તો તમે શું વાત કરો છો અમારામાં એ કરણીજી એમ કહેવાય કે દેશનોક ને આમ રોટલો છોડવે એમ ફેરવી નાખ્યું તું કરણી આગે કીજીએ અન પીછે ધરીએ પાવ ઈ વેરી વસીલ વાઘરું અન દુશ્મન કરે ને ગાવ ઈ કરણીજી અમારામાં થઈ ગયા આય આવડ આવડ તોલી હાન ઓલા લાજાણું લોપે નહીં પછી ભરે ને ડગલું ભાણ ઈત કરણી કાશપ રાઉત ઈ આય આવડ અમારામાં થઈ ગયા આય રાજલ કે આમ વેલડું હાલ્યું આવતું હતું ધામ 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 ધરતી ધ્રુજાવી આવતું હતું ને આ આકડી બધા વિચારમાં પડી ગયા કે આકડી પગ મેલ છે કેવો મેલ છે પુરુષ જેવો હોય છે સ્ત્રી જેવો હોય છે અને પગ મૂકો ને પગ મુકતાની હારે ગટ્ટા નાદ બિગટ્ટા નરસિંહ નવ છટ્ટા યંગ યંગ પ્રતિપટ્ટા દાંત કા કર કટ્ટા ને મારી થવાટ તાત હોવાસા ખટ્ટા ને પટાસર સિંહણ બારણે નીકળી ત્યાં તો વાંથી શબ્દો છૂટી ગયા કે બાય તું સિંહણ બની અન ડણકી લઈ દાધાળ પસંગ અકબર ગુંફો થર થરે ભેલા બીબડિયું ને બાળ ઈ આય રાજલ અમારામાં થઈ ગયા ને તમે એમ કહો કે તમારી જબાન લબાન બની ગઈ હોડમાં આવી જાઓ શરતમાં આવી જાઓ કે કવિરાજ હજી સુધી ઉદયપુરની પાક કોઈ નથી લઈ આવી હીગું અને હાથમાં એમ કહેવાય કે રૂપાની જાળી પડી હતી અંજળી લઈ અને એક બચન ગન મોલ બોલ નહીં બંધન પાવે તરે કર્મ તીર્થિત વિપત જાય જીવ બતાવે અન કરે કિંગ કિંગાસ કાસ ભુજબલ સે ઈશ્વર કી કરીને કીધું કે જાહુથી ઉદયપુરની પાક નો લઈ આવું તાહુથી જોધપુરનું પાણી અગરાજ છે મારે કરીને ઘોડી મારી મૂકી અને ખબર પડી કે હરરૂપજી આસિયા આવે છે જોધપુરની કચેરી છોડીને આવે છે ન્યાનું પાણી અગરાજ કરીને આવે છે અને ગડગડતી દોટ મૂકી અને બસ ભરી ગયા જાર મિલે 64 ખીલે અન વીહ રહે કર દોય છાતી મિલન થલે ફૂલ કે 13 કરોડ આવું દ્રશ્ય થઈ ગયું અને ક્યારેક કરુણ રસની વાત ક્યારેક વીર રસની વાત અને ક્યારેક નરસિંહ જગાડે પ્રણામ રૂપ કાછ સુણે પ્રહલાદંગ અણુ में नहीं तू दिखावे प्रभु संप तंपे अन मुकी दोत बाळे घसमते बनी नैन रंते बैठो संप लोहे ता कड़ाड़ाट करता गुडी धोल गांधी सड़ी गई दिशाए धरानी दशा जो ये लागू बनी गई बुद्धि अन ओड़ोड़ करता सुचा साय रोना गुजांगा सामे बैठा वादलो ने अन कड़ाड़ाट करता दोनों दुंद मध्य सुटी सप लाके वराराल छम्मा इला पर पासी इला घर बाणे परोणा सयांगे में लागे आવું વર્ણન થઈ જાતું હોય કે માગી લ્યો કવિરાજ કે નહીં કવિ સમજ કહે સુણ થાક રોતો સબસે બુરો હે માગણો કે માગું નહીં પણ બરોબર એક દી ઝૂલે બેઠેલા કિચડુક દ્રબાંગ ઝૂલો હાલે આપની માથે અટારીને બે વાદળિયું થડાડ થંભ કરીને ભટકાણી અને વારાળાળા છમ કરીને વીજળીયું બેવડીને ચોવડિયું થઈને મંડી ત્રાટકવાન સમંદરના મોજા હોડોડોડોડોડો ભાંગ કરીને ધોળા કોગળા બહાર મંડ્યા કાઢવા અસાદ ગગંબીય લુંબીય ગંબર વાદળ બેવળ ચોવળ યા મહોલાર મંગાલીય લાડ ગંગાલીય નીર જલે નડિયા અંગ્રગાત ગગાજ કરે ઘર ઉપર ગેનના ગાસર ઉભરી યાંગજ માળ નથુતણ કુવર ગાલણ જોઈ તણી રત ગાંભળિયા મન મોર બની સન ગાટ કરે મન મોર બની સન ગાટ કરે આવું વાતાવરણ થઈ ગયું બસ ભરી ગયા કે માગી લ્યો કવિરાજ નકર હવે કે કાળજુ ફાટી જાય હાચો રાજપૂત ઉઠીને દેવા માંગે કે હા કે હાચો ક્ષત્રિય ઉઠીને દેવા માંગે તો કે હા તો દેવી હોય તો પાક દે અને ઈ વચન ખાતર તારા 50 ગામડા મારે નથી જોતા કવિરાજ પાકની ફરજ વિશે તો ખબર છે ને આ પાક હાટું થઈને જ અમારા બાપ દાદા લોહી રેડતા આવ્યા ઈ તમને ખબર છે ને કે હા જોગમાયાની સાક્ષીએ વચન આપું છું જ્યાં સુધી પાક મારા ઉપર રહે ત્યાં સુધી નમવા નહીં દઉં અને ત્યાંથી ઘોડી મારી મૂકીને વાં ખબર પડી કે હરરૂપજી આસિયા આવે છે માથે મહાન પર પાઘની હારે આવે છે કે હાય હાય ભારે કરી ભૂંડી કરી 3.5 કરોડ રૂવાડા છરડાઈને બેઠા થઈ ગયા કે કીધું તું ને ચારણ થી ચડીએ નહીં અને વેણે કરીએ વેર અને આવું બન્યું ટૂંકમાં માનપાન મળ્યા અને દહકદી થયા હવારની માલપા ફરવા નીકળ્યા
આમથી હુરદનારાયણ નું ઉગવું ભલે ઉગા ભાણ ભાણ સિહોળા બામણા જીણ મરણ લગ માન કરની કાશપ રાઉત અને આમથી અજીઝ ની 22,000 ની ફોજ આલી આવે નિગાર રખો મહેરબાન બાગદબ હોશિયાર હુકમે તાસીર બાદશાહ અજીઝ આ રહે હે કેતાની હારે આયા જોધપુર નરેશે 3 વાર કુર્નિશ ભરી બાજુમાં ચારણ ઉભા છે માથે પાગ છે માથે વચન છે નમતા નથી कौन है ऐसा गुस्ताखी करने वाला महाराज माफ करना यहाँ के चारण है और उसके ऊपर उदयपुर की पाग है इसलिए किसी को झुकते नहीं है अभी तक उदयपुर वालों किसी को नहीं झुकते तो कहे ना छोड़ दो 22,000 की फौज અને ઈ 22,000 ની ફૌજ નું ફરમાન થાવું ઈ પૂગે નો પૂગે એની મોર અહીંથી જઈને કીધું કે એ ઉદયપુર રાણા તૈયાર રહેજે 22,000 ની ફૌજ આલી આવે છે કારણ કવિરાજ કે પાક નથી નમવા દીધી શાબાશ કવિરાજ એમાં હું હોય હવારે અંજળી લઈને ઉભા રહી જાઉં અને 2,000 રાજપૂતોએ કહેરિયા કર્યા અને આ રણ મેદાનમાં આવી માને યાદ કરી હે નવકોટી મારવાડની બરડાના બેટની રોજડાના રહેવાસની કલકલિયા કુવાની તાતણિયા ધરાની કસ પંચાળની હોદાની આંબલાની ધાડકના પડતારની હે માં આવજે દાદા એકલિંગજીને યાદ કર્યો કે જટાટ બેગલમ દસલ પ્રવાહ પાવતી સલાંગલાડ લંબે લંબિતા ભુજંગ તુંગ માલકમ ડમ ડમ ડમનીનાદ ડંબરે કાર ચંડ તાંડવે તનોતુ ન શિવ શિવમ અંધટાંગ ટાંગ સંભ્રમમ નિલિંપ લિંપ નિર્જરી બિલોલ લોલ બિચ બલ્લરી બિરાજમાન મૃતની ધગત ધગત જબલ લાટ પટ્ટ પાવ કે કિશોર ચંદ્ર શેખર રતિપતિ ક્ષણમ મમ ધરાંતરાંગો નંદ્ર નંદની કો સંતતિ પ્રમોદ માન શેખ પાંક ટાંક ધોરણી નિરુદ્ધ દુર્ગ રાપદી કોચિત દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુતિ જય મહેશ ના નારા મીડા લાગવા હમેથી મુસ્લિમ ની ફૌજ ઉભી છે ગવરના મંગલના પકડપાર ભલ્લાંગ હોવેંગાજ ભલ્લા રસૂલા પુકારો અન કયામત के दिन में गनामत सिजावे मुसीबत न पावे न हिम्मत हारो मुसलमान सारे नबी जी को प्यारे गिलल्ला पुकारो અને કરીને મંડી તલવારની તાળીઓ પડવા ધડ વગરના માથા વગરના ધડ અને હાથી વગરની હુંઠું વગરના હાથી ગદબને ગડાડે કલપન કડાડે તોકરણ ખાગરણ કેતા નખરાદી નાગલા મારો ની હેલી જામી ગઈ અને સામેથી અવાજ આવ્યો કાટ દો હિન્દુઓ કો કાટ નામ નરસંગ રૂપ છે